પરસોત્તમ રૂપાલાને બદલવાની આગ ક્ષત્રિયાણીઓમાં જોહરથી લઈને હવે ભાજપ સુધી પહોંચી ગયું છે। દ્વારકાના ખંભાળિયામાં ભાજપના કાર્યક્રમના કાળા વાવટા ફટકારવામાં આવ્યા છે। રાજ્યમાં ક્ષત્રિયોના રોષની આગ વધુ ભડકી છે। રાજકોટથી ભાજપ પરસોત્તમ રૂપાલાને બદલવા જરાય બદલવાના મૂડમાં નથી, તો સામે ક્ષત્રિય પણ પોતાની માંગ પર અડગ છે। ખાસ ક્ષત્રિયાણીઓએ આ મુદ્દાને એટલો ગંભીરતાથી લઈ લીધો છે કે જ્યાં સુધી રૂપાલાને રાજકોટથી બદલવામાં નહીં આવે ત્યાં સુધી જપીને બેસશે નહીં। કેટલીક રાજપૂત મહિલાઓએ તો જોહર કરવાની પણ ચીમકી આપી છે અને આ જોહર પ્રદેશ ભાજપના કાર્યાલય કમલમ બહાર કરવાની ચીમકી આપી છે, જે 7 રાજપૂત મહિલાઓએ જોહરની ચીમકી આપી છે। અમદાવાદ ક્ષત્રિયાણીઓનું જોહર કરવાને મામલે હવે તંત્ર દોડતું થયું છે। પોલીસે 5 ક્ષત્રિયાણીઓની આજે નજરકેદ કરી છે। કોઈ પણને બહાર ન જવા દેવા સૂચના અપાઈ છે। જોહરને લઈ પોલીસની ટીમ સ્થળ પર ફરજમાં ગોઠવાઈ છે। રૂપાલા સામે ક્ષત્રિયોના વિરોધ પર પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રૂપાલાના સમર્થનમાં નિવેદન આપતા જણાવ્યું છે કે પરસોત્તમ રૂપાલાએ 2 વખત માફી માંગી લીધી છે। ક્ષત્રિય સમાજ ક્ષમા આપનારો સમાજ છે। મને વિશ્વાસ છે કે ક્ષત્રિય સમાજ રૂપાલાને માફ કરશે। બ્યુરો રિપોર્ટ, અરવલ્લી સમાચાર, મોડાસા।